ન સમજે ત્યાં સુધી અમલ સાચો ન થાય. એમ આપણા શરીરમાં મન જે છે એને સમજાવવાનું. મનનું કયું કર્યું એમાં એને આપણને ભટ વિના 84 ચક્રમાં ફેરવા માંડ કરીને દેવની દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો અને એવા આ બ્રહ્મવેતા હરજન બાપા જેવા ગુરુ મળ્યા કે 33 કરોડને ગોલી મારો કે તમે તમને ઓળખી લો. 33 કરોડ દેવતા છે, કેને પકડશો અને કેને છોડશો. કોઈને પકડવા નથી, કોઈ છોડવા નથી, એને ગોળી મારો કે અને તમે તમને ઓળખી લો. કારણ કે આ લોકોને માનવામાં પૂજવામાં કે એ આસન ઉપર ક્યાં આસન ઉપર બેસે તો ક્યાં તો એને કપડું કેવું હોય તો કે આવું, તો એને પછી લોટા ક્યાં હોય, તાંબાના હોય, પિત્તળના હોય, ચાંદીના હોય, હોનાના તો કે તાંબાના કે માટીના, તો કે એને માથે શ્રીફળ અને આસોપરાનું પાન અને પછી કેવું ને અનાજ કે ચોખા અક્ષર છે ને એ પાછળ પછી તો કે પછી એને યજ્ઞકુંડ કેવો હોય, ત્રિકોણ હોય, ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય. પછી શાક કેવું ખાય, પછી ફૂલ કેવું હોય ને પછી એને ફળ કેવું હોય, પછી એને માળા કેવી હોય, પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અણુ, પરમાણુ એને કેવું હોય તો કે એને કોઈ અણુ હોય, કોઈ પરમાણુ હોય, કોઈ ન્યુટ્રોન હોય. વાર કેવો હોય તો કે નક્ષત્ર કેવું હોય. બધી પીંજણ છે. અહીં કેટલે આવતો ને બાબુ અમારે ગ્રહ પર વધારવું છે. મેં તો ધોતી જ પાય જા પીઠા પહેર્યા હોય જાતે જે આ બુધનો છે, આ ઓનો છે, આ શનિનો છે, આ મંગળનો છે. અમે એવું કંઈ જાણતા નથી. બાપુ અમારે ગ્રહ બળ વધારી દો ને તો ગ્રહ બળ વધારીને મારી હગાઈ નથી થતી. એટલે હગાઈ કરવી છે આ છોકરી દેતા નથી કોઈ. હું 38 વર્ષનો થયો, પછી 40 વટી જાવ પછી તો કાંઈ આવો હે અમને છે ને ભગવાન હમણાં 3 વર્ષ પહેલા હા એ કે તમને બે ને મંગાવે એ હા 25 વર્ષ તો આમને વયા ગયા કીધું. હવે ક્યાં મંગાવ પણ અમે શોખ હતો ને પછી બે કે હોનામ કરો, બે ને હોનામ વીટી કરાવી મંગાવી દીધી. થોડાક દી પહેરી ને કાઢીને મૂકી દીધું. પૂછો કાંઈ હવે આપણે 25 વર્ષે કાંઈ નથી નડતું તો હવે શું નડશે. અને આમ તો કપાળનો કૂવો છે. રોવાનું શું હોય? બે એક વખત વજન નહીં કરે ને બધું કેરેટ બેરેટ વાળું લેવાય ખંભાત વાળા પાસેથી શોખ હતો થોડાક દી પહેરી ને નહીં કાંઈ છે નહીં. તમારી વાત 100% સાચી છે. મારી વાત તો પૂરી છે. મન માનતા પૂરા ગુરુ ભેજા અને ખરી બતાવી દીધી વાત. તમારું વજન શીખવાય ને એ વાત ખરી કહેવાય. કોને કહું મારા દીકરાની વાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. કહું છું તો ખરાબ લઈને પણ મરી ગયા જેને જેને કહું છું તે તો કહ્યું ન માને અને મોર ખાવ પાછળથી મને મારશે લાતું. નથી રહેવાતું હોય, નથી રહેવાતું. દિલની વાતો કોને કહું? દિલના દર્દોલા દર્દીથી જાય વેદીથી નથી અંદાજ. વેદી જ્ઞાન કરી ગયું એટલે અમને હા સુગરા મળે તો શાંતિ થાપે, નુગરા પાછળથી કરે છે વાતું. નથી રહેવાતું હવે, નથી રહેવાતું. આ કોને કહું જિલ્લાની વાતો? આવ બેટા
ફર્સ્ટ ક્લાસ ચા અને ફર્સ્ટ ક્લાસ બનાવી અને કોફી કેટલા પીવે છે? દૂધ એક જ છે કોફી ભૂપેનભાઈ, એક જ છે. હવે એક કોફી ના આવ્યા હોય એ ખબર હોય ને અમને. એટલે પૂછવું પડે ને. તો છે એ બધા લગભગ પીએ છે. બધાય ચા જ છે. તુલસી દયાનો છોડીએ જબલક ખટને પ્રાણ. નાનું બાળક હોય તેજસ્વી કેવું હોય પણ એમ કાર્બન જ ન હોય એટલે એ શ્વાસ નાકેથી લેતો હોય ને. માનું કનેક્શન કટ થયું એટલે રોવા માંડ્યો અને પછી માએ ઢવરાયો. ઓઇલ એમાં દૂધ ગયું માનું એ ભગવાન તો એ તો એના નકોડ જ હોય પણ અનાજ કાંઈ ગયું ન હોય. કારણ કે માના પેટમાં 5 મહિને ફરકાટ તો ચાલુ થઈ ઓ જાય. મારી બોલે મારી આમ જો 12 વાગે ત્યાં લડાઈ બડાઈની જરૂર પાર્વતીબેન, પાર્વતીબેન લડાઈ છે યા કઈ? અહીંયા લડાઈ બડાઈ હાલે કાંઈ? તમારે અહીંયા કાંઈ લડાઈ બડાઈ હાલે? ના અત્યારે તો કાંઈ નથી. સારું હાલો કાંઈ નથી. આવજે હો માં. હા પવન ને વાવાઝોડું એવું છે. સારું હાલો કાંઈ વાંધો નહીં. હા આવજે તું 12 વાગે ફોન કરજે. પાર્વતીબેન ના બધાને જય ગુરુ મહારાજ અમેરિકા. બધાને જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ માં જય ગુરુ મહારાજ. આ જય ભગવાન જય ગુરુ મહારાજ જ્યોતિ માના પ્રેમી હંસ અને બધાને મારી આ જય ગુરુ મહારાજ માં જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ માં. કયું ગામ કહેવાય એનું? અમેરિકા ના નામ કયું? રવિ ના દારાનિયા. હે? કેલિફોર્નિયા. કેલિફોર્નિયા. રાલેમાં અમારી છોડી છે મોટા ભાઈની સંગીતા, એ રાલેમાં છે. આવે ધવલ ને એને આવતો, ગીતિકાને એને આવતો. આ મહારાજ આવ્યા. આવો આવો મહારાજ આવો. જય ગુરુ મહારાજ કાના. આવી ગયા લો. હવે ઓટું પડશે તમારે. પેટી છે ને તમે ખોલી દો આવો બેટા. બાપા આવો આવો આવો. અરે આવો આવો અને અહીં આવો. રાખી દો. આવો આવો મારા બાપા. આવો બાપજી આવો. આવો આવો કાના. પ્રસાદ લઈને આવ્યા? હા, એ તો ઘરે જ. હા. કેમ છે કાના? બસ શાંતિ. તમારો ફોન આવ્યો ત્યારે તો મારું સુરત. ઓહ સુરત હતા. એ ત્યાં પૈતું નહીં. પતી ગયું. હા મારું નામ તમારું જરૂર પડે. બોલો બોલો. કાર્ડને કાર્ડ કોલ કરાવી રહ્યો છે.